કાલે રીસ આવેલી કે મારે છે ને દડો જોઈએ છે તો ધ્યાન તો ભાઈ મિત્રો મારે તો છે ને દવાખાનું સ્ટાર્ટ થઈ ગયું છે. મિત્રો આપણો ઠેલો રેડી કરી દીધું છે અને હું જવાનો છું નોકરી તૈયાર. હેલો નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હિમાંશુ મેસરી. આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે વાગવા આવે છે, તમે જોઈ શકો છો આજે તારીખ થઈ છે 7/1 અને વાગવા આવે છે સવારના 8:52. તો આજે આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. તો મિત્રો આજની વાતમાં એવું છે કે મિત્રો અમારી દાદીને અવસાન થયું લગભગ આજે 20 થી 25 દિવસ થવા આવ્યા. પરંતુ મિત્રો દાદી મારી ખૂબ જ સેવા કરી અને દરેકની પણ વિનંતી કરું છું કે મિત્રો જો તમારા ઘરમાં પણ જો દાદીમાં હોય ને તો ઘરડા મા બાપની સેવા અવશ્ય કરજો. એ ઘરડા મા બાપ હતા તો આપણે છીએ અને આપણે છીએ તો આપણા બાળકો છીએ. તો મિત્રો ઘરડા મા બાપની અવશ્ય સેવા કરવી અને સાથે સાથે જ મા બાપને વૃદ્ધાશ્રમમાં તો ક્યારેય પણ ન મોકલવા જોઈએ. તો મિત્રો તમને બતાવું છું કે આ જગ્યા ઉપર દાદી અમારા સાથે જ રહેતા હતા. આજે દાદી નથી તો એમના વગર અમારું ઘર સૂનું સૂનું લાગે છે. તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ અગાઉના વિડીયોમાં તમે જોયું હશે કે આ જે જગ્યા છે આ જગ્યા ઉપર અમારા દાદીમાં બેસી રહેતા હતા, અહીં સૂઈ રહેતા હતા, અહીં બેસી રહેતા હતા, અહીં આરામ કરતા હતા અને બૂમો પાડતા હતા કે ધ્યાનું જીગાભાઈ એમ. તો આજે એમના વગર આ ઘર સૂનું થઈ ગયું છે. અને મિત્રો વાત કરું તો જન્મ અને મૃત્યુ એ આપણા હાથમાં તો નથી હોતું, એ કુદરતના હાથમાં છે. જન્મ ગમે ત્યારે થઈ શકતો હોય છે અને મૃત્યુ ગમે ત્યારે થઈ જતું હોય છે. આપણે તો ખાલી મનુષ્ય માત્ર છીએ તો ભૂલને પાત્ર ગયા. તો આ જુઓ ધ્યાનું દીકરી શું કરે છે સવાર સવાર. ધ્યાનું ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ કે જોરથી ગુડ મોર્નિંગ મિત્રો કે ધ્યાનું બોલને છે ને જો બીમાર થઈ ગયેલો ત્યાં ભાઈ દવા લાયા. ધ્યાનું બોલને તારે રોટલી ખાય છે અને સિરિયલ જોવા છે. આ જો ધ્યાનું છે ને આ બહુ ગમે છે રોમા. અને આજે જવાનું છે, મારા નોકરી નહોતું જવાનું, આજે બહાર જવાનું હતું પણ નોકરી જવાનો પ્લાન ઓચંતાનો ઘડાઈ ગયો એટલે આજે પાછું જવાનું છે નોકરી. અને સ્વરા આપણા દીકરી સ્વરાની વાત કરીએ તો સ્વરા તો હું ઘીર્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારે તો પાછળ છે ને ઘઉં વાયેલા છે ખેતરમાં અને પાછું ખેતરમાં પાણી મેળ્યું છે. તે મિત્રો એવું લાગે છે ને એકદમ ઠંડુ વાતાવરણ લાગે છે. પવન આવે તો મારે તો દરવાજા ખુલતા નથી, દરવાજા ફિટ કરી દેવા પડે છે. 11-12 વાગે ને થોડું તારો તડકો નીકળે તારા થોડુંક એમ લાગે કે ભાઈ સારું લાગે છે. દરવાજા આ દરવાજો ખોલે ને પેલા દરવાજા જોડે ભટકાઈ જાય એવું થાય છે. આ જો આ દરવાજા ફિટ રાખે છે, બધું જ ફિટ રાખી મેળ્યું છે અને ઘઉં વાવે છે. ધ્યાનની મમ્મી જો ખાવાનું બનાવી દીધું છે, કામકાજ કરે છે. શું બનાવ્યું છે હે? આ ચણાની દાળ બનાવવા છે. અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને કહી દો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા લાઈક કરજો, શેર કરજો ના. તો મિત્રો જો અત્યારે ચણાની દાળ બનાવવાની છે તો ચણાની દાળ આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને આજની વાત કરું તો મિત્રો આજની જર્ની છે ને કે આજે મારે જવાનું છે અમદાવાદ જવાનું છે. અમદાવાદથી પછી બસ લેવાની અને અમદાવાદથી બસ લઈને 3 વાગે ઉપડવાનું છે. અમદાવાદથી જવાનું છે દાભર જવાનું. તો અમદાવાદથી રાણી, મહેસાણા, ચાણસ્મા, પાટણ, સિહોરી, દિયોદર અને દાભર જવાનું. દાભર સવારના 9 આસપાસ પહોંચ્યું તો ખરડાઈ પાછું દિયોદર આવવાનું એટલે રાતે 10 વાગે આવી રહ્યું અને આપણી નોકરી પૂરી થાય. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા છો. બોલ શું કહે છે ત્યાંનું બુન કોક કહે છે તમારે ત્યાંનું બેન શું કહે છે બોલજો બેટા. સોનતામાં જો બેટા ભગવાન ના કે જતો રહ્યો. સોનતામાં વગર ફાવે છે બેટા? સોનતામાં હું કહેતો હતો તને? ધ્યાનું એમ કહેતો હતો. તો ચાલો ધ્યાનું મમ્મીને પૂછે સોનતામાં વગર ફાવે છે? ચાલો સોનતામાં હું કહેતો સંતામાં 4 વાગે નહીં જારી ખોલો એટલે આમ થા માણસ ઉઠે ઘરમાં. હા આજે ઉઠી મને એવું લાગે કે કોઈ નહીં ઉઠાવનારું એવું છે એમ. સારું લાગતું તો સંતામાં આખી રાત જાગતો ઉધરો રહેતો નહીં ઊંઘવાનો તો 4 વાગે ઉઠી જારી ખપરાઈ દે. હા એવું થાય એવું એમ ને. હા
તો મિત્રો જો સંતા મારી હા ગમે તેમ હોય પણ મને યાદ તો બહુ આવતા કારણ કે દાદીઓ તો ફોન કર્યો હતો કે ભાઈ શું કરો છો ઘેર જઈએ ને મિત્રો ઘેર જ્યારે જઈએ ને તો માથા ફેરવ્યા વગર મને આવાજ ના દે પ્રતિવારમાં થોડી વાર માથા ફેરવી દે ફોન ના કરીએ એટલે એવું ખબર છે ભાઈ જમ ફોન નતો કર્યો હું થયેલું જમ ફોન નતો કર્યો એમ કે અને ઘેર જઈએ એટલે માથા ફેરવ્યા વગર અવાજ ના દે ઘેર પાસે જોમ ફરનું ચીકુન બધું પાકે ને એટલે જોમ ફરનું ગમે તે મોકલે અમે ધનસુરા ભેળે જાય ઘેર અને આ જો જમફળ સીતાફળ ચીકુ અને અહીંયા ભેળે જાય જો અત્યારે તો મિત્રો વગાડવાનું સ્ટાર્ટ કરી દીધું છે દાળ બનાવવાની છે કાલે રીસ આવેલી કે મારે છે ને દડો જોઈએ છે તો ધ્યાન બોલે સ્પેશિયલ શું લે આવ્યું છે ધ્યાનું દડો છે હા છે ને જો મિત્રો રાજગરાનો લાડવો છે સ્પેશિયલ ધ્યાન મમ્મી તાવ આવેલો ને તો ધ્યાન મમ્મી દવા લેવા જઈએ ને પછી ધ્યાન રીસ આવી કે પપ્પા મારે લાડવો લેવો તો ધ્યાન બોલે હું લાડવો લઈને આવ્યો લ્યો ખા હા કેવું લાગે છે મસ્ત લાગે છે ને બસ બસ ખા તારા તો ભાઈ મિત્રો મારે તો છે ને દવાખાનું સ્ટાર્ટ થઈ ગયું છે લોકો એમ કહેતા હોય છે ને કે ભાઈ 9 વર્ષ કેવું છે 9 વર્ષ કેવું છે પણ મિત્રો મારા માટે 9 વર્ષ સારું નથી 2026નું વર્ષ છે મારા માટે ખર્ચાળ છે એમ કહે તો પણ બરાબર છે બીમારીનું વર્ષ કહે તો પણ બરાબર છે નવા વર્ષના દિવસે જ અમારા મોક્ષું છે ને બીમાર થઈ ગયેલી સ્વરા આપણી એને 2-3 વાર બહારના દવાખાને જઈને આવ્યા એનાથી ફરક ના પડ્યો એથી દવા લાયા એક માંડ સાજીથી એટલે પછી આ ધ્યાનું બેનને તાવ આવી ગયો અને ઉધરસ ને એવું થઈ ગયું આવવાની દવા લાયા એ હાજર થયો એટલે પછી એની મમ્મી બીમાર થઈ ગઈ કાલે તે પછી કાલે રાકેશભાઈ અહીંથી દવા લઈને આવ્યા અને બોટલ ચડાવી બધા કે ચડાવેલી જો હા આટલા એક બોટલ ચડાવેલી અને દવા લઈને આવ્યા અને એટલા મિત્રો છે ને 9 વર્ષ અમારા માટે તો દવાથી ભરેલું સ્ટાર્ટ થઈ ગયું છે ચાલો મારા ટાઈમ થઈ ગયો છે પાણી ગરમ થઈ ગયું હું નહીં જોયું અને ફ્રેશ થઈ જાઉં તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહ્યું પછી મારે જમવાનું છે જમીન પછી હું જવાનો છું અમદાવાદ જવાનો છું અને અમદાવાદથી તમને પણ મારી બસ બતાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો પછી આ છે આપણે બાઇક છે હુડી બાબા GJ 09 ભણવા જુઓ જો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલના આઇકોન પર ક્લિક કરી દેજો હિમાંશુ મેસરિયા વ્લોગ બરોબર અને આપણા GSRTC લોગો અને જ્યાં નમાનું કે ખબર છે કે મોય આવી જો એમ કે પપ્પાને ઠંડી લાગે એમ કે છે સારું યાર ભાજી વાળો આવી ગયો છે જો હું છે રીંગણનું છે અરે વટાણા તરીનું 500 યાર મિત્રો તમે જોઈ શકો છો અમારા સ્વરૂપ આવી ગયા છે સ્વરૂપ દીકરી સ્વરૂપ હા બેટી હા મિત્રો સ્વરૂપ ને છે ને તબિયત સારું થયું છે હવે સ્વરૂપ તો સાયકલ ચલાવવા છે તમે જોઈ શકો છો ને સ્વરૂપ શી કરે બેટા સ્વરૂને છે ને મિત્રો જો તો 4 મહિનાની છે પણ એનું ઊભું થવાનું એટલું બધું છે ને કે ઊભું થઈ જવું જોઈએ તમે હાથ હાલો ને હું હમણે હાથ હાલ છે ને પપ્પા તે ઊભી થઈ જશે જો આ જો આખી ઊભી થઈ જાય આઈ જા બેટા આઈ જા આ જો સ્વરૂપબેન સાયકલ ચલાવે છે અને સ્વરૂપબેન હે ને અત્યારથી જ ઊભો થઈ જશે પલટી મારી જાય હા સ્વરૂપબેન જો ઊભો થાય છે સ્વરૂપબેન સ્વરૂપ આઈ જા બેટા આઈ જા અમારે ધ્યાન બેન છે ને ખાવાનું આવે એટલે બહુ જ રડવાનું સ્ટાર્ટ કરી દે છે કારણ કે ત્યાંનું 6 મહિનાની હતી 6 મહિના પછી મેં જમવાનું લાડક વાળી હતી ને એટલે એને મમ્મી ખવડાવતી નહીં ખવડાવું બસ કહી જાય રોવા એમ અમે ખવડાવતા નતા તો અત્યારે 3 વર્ષની ઉંમરે એને ખવડાવવાનું સ્ટાર્ટ કર્યું છે ખાવાનું શાક ને રોટલી બાકી વેફર ને ચોકલેટો ને એવું ખાતી હતી અને જો
અત્યારે ખાવાનું શરીર કરી સર સ્ટાર્ટ એટલે બહુ કાઠું પડે છે ખાવાનું. ખાવું પડે બેટા, ખાવું પડે. શરીર છે તો પપ્પા ફોન આલ કરી છે તે છે ફોન આલે બે ચાલ એટલે સ્વરૂબેન તો ઓન છે. ફોન રે યા કદી ખવડે છે ફોન દે ફોન ફોન કદી કરે લે જા ચાલ ચાલ લે જા ફોન જોવો છે. મિત્રો આપણો ઠેલો રેડી કરી દીધું છે અને હું જવાનો છું નોકરી. તૈયારી કરી દીધી, બધું ખાઈ લીધું, ટિફિન પણ ભરી દીધું, રોટલી લઈ લીધી. હવે ધ્યાનોને મળું છું અને મોક્ષોને મળી મને દીકરીઓને મળીને પ્રસ્થાન કરવાનું છે નોકરી જવા માટે. હું અત્યારે કરવાનો છું ધનસુરાથી અમદાવાદ જવાનું. સ્વરૂપ બેટું હાથ લાવો, ચલો પપ્પાને બજી કરવા દો, પપ્પાને બજી કરવા દો. હું નાખી જાઉં બેટા. હા મારી દીકુ ચૂકલું બધા આવી જા રોયા કરે જા. અમાય અમારો છે નદી ડુકડી સર રોજ કરે છે. આવી જાય જલ્દી. હે પપ્પાને જવું. તો મિત્રો હું આવી ગયો છું, અમદાવાદ આવી ગયો છું અને આપણે બસ તમને બતાવું છું. અને તો મિત્રો જો આ છે આપણી બસ લાગેલી છે અમદાવાદ પાટણ બાબર. આ લાઈન આપણે જવાનું છે બરોબર. ડ્યુટી ચાલુ થાય છે તો આપણે આજના બ્લોકને સમાપ્ત કરીએ છીએ.